નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું કે કર્ક, સિંહ અને કન્યા રાશિ માટે માર્ચ મહિનો કેવો રહેવાનો છે. સૌ પ્રથમ વાત કરીએ કર્ક રાશિ વિશે. કર્ક રાશિના લોકો માટે માર્ચ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેવાનો છે. મહિનાની શરૂઆતથી જ તમારા સમય અને પૈસા વગેરેનું સંચાલન કરજો. કર્ક રાશિના લોકોએ માર્ચ મહિનામાં નજીકના ગાળાના લાભ માટે દૂરના નુકસાનથી બચવું પડશે. આ મહિને એવા લોકોથી ખૂબ જ સાવધાન રહો જે હંમેશા તમારા ધન, સન્માન અને વગેરેને નુકસાન પહોંચાડવાનું કાર્ય કરતા હોય. માર્ચ મહિનાની શરૂઆતમાં ઘણો ખર્ચ થશે. આ સમય દરમિયાન તમે વૈભવી વસ્તુઓ પર મોટી રકમ ખર્ચ કરી શકો છો. વ્યવસાયિક દ્રષ્ટિકોણથી મહિનાના મધ્યમાં તમારી પાસે અનુકૂળ પરિસ્થિતિ રહેશે, પરંતુ બાકીના સમયમાં બજારમાં તમારી વિશ્વસનીયતા જાળવી રાખવા માટે તમારે તમારા સ્પર્ધકો તરફથી કઠિન સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. મહિનાના ઉત્તરાર્ધમાં નોકરી કરતા લોકોને તેમના ઉપરી અધિકારીઓ સાથે તકરાર થઈ શકે છે. પરિણામે તેઓ તેમના કાર્યસ્થળમાં ફેરફારોની યોજના બનાવી શકે છે. જો કે લાગણીઓમાં ડૂબી જઈને આવો નિર્ણય લેવાનું ટાળવું પડશે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા તમારા શુભેચ્છકોની સલાહ ચોક્કસ લો. આ સમય દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્ય અને સંબંધો પર ખાસ ધ્યાન આપવાની જરૂર પડશે. કૌટુંબિક સુખની દ્રષ્ટિએ આ મહિનો મધ્યમ ફળદાયી માનવામાં આવશે. હવે વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિના લોકો માટે માર્ચ મહિનો મિશ્ર પરિણામો લાવશે. આ મહિને તમારે કોઈ પણ કામમાં બેદરકારીથી બચવું જોઈએ. મહિનાની શરૂઆતથી જ તમારા કામમાં અવરોધો અને તમારી મહેનત મુજબ પરિણામ ન મળવાને કારણે તમે પરેશાન રહેશો. આ મહિને તમારે ઝડપથી તમારો વિચાર બદલવાનું ટાળવું જોઈએ. કોઈ પણ કાર્યને સંપૂર્ણ સમર્પણ સાથે પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. મહિનાના પહેલા ભાગમાં સિંહ રાશિના લોકો તેમના કામથી અસંતુષ્ટ થઈ શકે છે અને તેમાં ફેરફાર કરવાનું વિચારી શકે છે. જો કે ગુસ્સામાં કે લાગણીઓમાં ડૂબી જઈને આવો નિર્ણય ન લો. મહિનાના મધ્યમાં તમારે વધારાના કામનો બોજ ઉઠાવવો પડી શકે છે. આ સમય દરમિયાન બાળકો સંબંધિત કોઈ સમસ્યા પણ તમને ચિંતા કરાવી શકે. વ્યવસાયિક દ્રષ્ટિકોણથી આખો મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહ્યો છે. આ મહિને વ્યવસાય સંબંધિત કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય ખૂબ જ વિચાર કર્યા પછી જ લો અને પૈસાની લેવડ દેવડ કરતી વખતે પણ સાવચેત રહો. જોખમી યોજનાઓમાં રોકાણ કરીને ભૂલ ન કરો. સિંહ રાશિના લોકોએ આ અઠવાડિયે પોતાના સ્વાસ્થ્ય અને સંબંધો પર ખાસ ધ્યાન આપવાની જરૂર રહેશે. મહિનાના મધ્યમાં કોઈ જૂનો રોગ ઉભરી શકે છે. અંગત સંબંધો સુધારવા માટે વાતચીત જાળવી રાખો અને તમારા વડીલોની સલાહનો આદર કરો. તમારા પ્રેમ જીવનસાથી કે જીવનસાથી પર પ્રભુત્વ મેળવવાને બદલે તેની લાગણીઓનો આદર કરો. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિના લોકો માટે માર્ચનો પહેલો ભાગ મિશ્ર પરિણામો આપશે. આ સમય દરમિયાન તમારે તમારા કામમાં ખૂબ જ કાળજી રાખવાની જરૂર પડશે. કન્યા રાશિ હેઠળ જન્મેલા લોકોએ આ મહિના દરમિયાન ઉતાવળમાં અથવા મૂંઝવણની સ્થિતિમાં કોઈ પણ મોટા નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ. વાહન કાળજીપૂર્વક ચલાવો અને નિયમોનું ઉલ્લંઘન કરવાનું ટાળવું પડશે. મહિનાના પહેલા ભાગમાં મોસમી રોગો અને શારીરિક પીડા પણ આવી શકે છે. આવી સ્થિતિમાં આ સમય દરમિયાન તમારા આહાર અને દિનચર્યાને યોગ્ય રાખો. માર્ચ મહિનામાં અચાનક મોટા ખર્ચાઓ થવાને કારણે કન્યા રાશિની આર્થિક સ્થિતિ પર અસર પડી શકે છે. આવકના સ્ત્રોતમાં કોઈ અવરોધ નહીં આવે, પરંતુ ખર્ચ ચોક્કસપણે આવક કરતાં વધુ હશે. આવી સ્થિતિમાં કન્યા રાશિના લોકોએ પોતાના બગાડ પર નિયંત્રણ રાખવાની જરૂર પડશે. મહિનાના મધ્યમાં નોકરી કરતા લોકોને અચાનક કોઈ અનિચ્છનીય જગ્યાએ ટ્રાન્સફર મળી શકે છે, જેના કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.